ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓની સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ એક બાળક માટેનું ઇન્જેક્શન ભૂલથી બીજા બાળકને આપી દેવામાં આવ્યું। ઘટનાને લઈને હોસ્પિટલ તંત્રમાં પણ દોડધામ મચી છે અને સમગ્ર મામલો આરએમઓ સુધી પહોંચ્યો। ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકોની ઓળખ અને દવા આપવાની પ્રક્રિયા સામે હવે ગંભીર સવાલ ઊભા થયા છે। જે માહિતી મળી રહી છે, પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ એક બાળક માટેનું ઇન્જેક્શન નર્સ દ્વારા દર્દીની યોગ્ય ઓળખ ચકાસ્યા વિના તેની આસપાસના બેડ પર દાખલ અન્ય બાળકને આપી દેવાયું। આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે બાળકને ઇન્જેક્શન આપતા પહેલા તેની ઓળખ, બેડ નંબર, ડૉક્ટર દ્વારા લખવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શનની જરૂરી ચકાસણી કેમ કરવામાં ન આવી? હોસ્પિટલમાં દવા કે ઇન્જેક્શન આપતા પહેલા દર્દીની ઓળખની ખાતરી કરવી, પ્રિસ્ક્રિપ્શન સાથે દવા મેચ કરવી તે ખૂબ અગત્યનું હોય છે। એ ખૂબ મહત્વની પ્રક્રિયા છે, ખાસ કરીને પીડિયાટ્રિક વોર્ડમાં જ્યાં દર્દીઓ નાના બાળકો હોય છે ત્યાં આવી કોઈ પણ ભૂલ ગંભીર પરિણામ લાવી શકે। ઘટનાની જાણ થતાં જ આખો મામલો છે તે સિવિલ હોસ્પિટલના આરએમઓ સુધી પહોંચ્યો। આરએમઓ દ્વારા સંબંધિત નર્સ પાસે આ મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। સદનસીબે ખોટું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવા છતાં બાળકની હાલતમાં હાલ સારી છે અને તેમ છતાં આ ઘટનાએ હોસ્પિટલમાં દવા આપવાની પ્રક્રિયા અને દર્દીની ઓળખની ચકાસણીને લઈને સવાલ ઊભા કર્યા છે। સવાલ એ પણ છે કે જો સમયસર ભૂલની જાણ ન થઈ હોત તો શું પરિણામ આવ્યું હોત અને બાળકને ઇન્જેક્શન આપતા પહેલાં ફરજિયાત વેરિફિકેશનની પ્રક્રિયાનું પાલન થયું કે નહીં તે પણ ખૂબ અગત્યનો સવાલ છે। મારું નામ સોનલબા બળવંતસિંહ ચાવડા છે। અમે પેતાપુરના રહેવાસી છીએ। મારા બાબાને અહીંયા એડમિટ કર્યો છે। એનું નામ રુદ્રરાજસિંહ બળવંતસિંહ ચાવડા છે। મંગળવારના અમે એડમિટ છીએ। મંગળવારથી લઈને અત્યાર સુધી એને કોઈ જ બાટલો નહીં કે કોઈ જ બીજું એ નહીં, ઇન્જેક્શન નહીં, ખાલી દવા અને સિરપ બે જ વસ્તુ આપે છે। તો આજે સવારમાં હું હાજર નથી, મારા એના પપ્પા હાજર હતા અને ત્યારે નર્સે ઇન્જેક્શન આપ્યું છે। તો હું આવી તો રોતો તો મેં એના પપ્પાને પૂછ્યું કેમ રોવે છે? તો કે એને ઇન્જેક્શન આપ્યું છે। તો મેં કીધું 3 દિવસથી કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ જ એને કશું આપતા નથી, તો આજે કેમ આલ્યું તમે પૂછી આવો। એટલામાં બાજુમાં ભાઈ બેઠા હતા ને એમને મેં પૂછ્યું, કેમ કે એમને બેબીને રોજ ઇન્જેક્શન આપતા હતા ને તો મેં કીધું તમારું બેબીને આજે ઇન્જેક્શન આપ્યું? તો કે ના નથી આપ્યું। તો મેં કીધું પૂછી આવો તમે કે તમારું ઇન્જેક્શન કેમ આપવાના? તો પૂછવા ગયા ત્યારે નર્સે એમ કીધું કે ના આપી દીધું છે, પણ એ ભાઈએ એમ જ કીધું કે ના આપ્યું તો નથી જ કે છે એમ કે। પછી એને પપ્પાને કીધું તમે પૂછી આવો શેનું ઇન્જેક્શન આપેલું છે એમ। તો પૂછવા ગયા ને તો કે ભૂલથી અપાઈ ગયેલું છે એમ। પહેલાં તો નર્સને બોલાયા ઘરેથી, નર્સને પૂછ્યું કે ભાઈ તમે ઇન્જેક્શન શેનું આપ્યું? તો કે મેં ઇન્જેક્શન એને આપ્યું જ નથી, હું ખાલી જોતી હતી કે પુશ કરતી હતી કેમ કે નસ ચાલુ છે કે બંધ છે એની એમ। તો પછી 10 મિનિટ પછી એને ભૂલ સ્વીકારી કે હા મેં આપ્યું છે ઇન્જેક્શન એમ। તો પછી મેં એમ કીધું તમે લેખિત આપી દો કાં તો મને પછી વિડીયો ઉતારીને આપી દો કે હા મારી ભૂલ થઈ છે અને આ રીતનું છે અને કંઈ બી થશે તો મારી જવાબદારી। પણ કોઈ અત્યારે કશું જ એ કરવા તૈયાર નથી। તો મારા બાબાને કાલ ઉઠીને કંઈક થાય તો જવાબદારી કોની? એ લેખિત આપવા તૈયાર જ નથી। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે। સાથે જ હોસ્પિટલ તંત્ર દ્વારા દવા આપવાની પ્રક્રિયામાં ક્યાં ચૂક રહી અને જવાબદાર સામે શું કાર્યવાહી કરાશે તે પણ મહત્વનું બનશે, કારણ કે એક નાનકડી બેદરકારી બાળકના જીવન માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે। સવાલ એ જ છે કે દવા આપતા પહેલાં દર્દીની ઓળખ અને પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી જેવી મૂળભૂત પ્રક્રિયામાં ચૂક કેમ થઈ? આ સમગ્ર મામલે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।